નમસ્કાર, ગોપાલ ઇટાલિયા બોલું છું. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સખપર ગામના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી જીતેલા ભાઈ શ્રી પ્રવીણભાઈ મકવાણાને ભાજપના ગુંડા તત્વોએ બેરહેમીથી માર મારી અને એમને ગંભીર જીવલેણ હુમલો કર્યો છે. કોળી સમાજના આગેવાન એવા પ્રવીણભાઈ મકવાણા જ્યારે ચૂંટણીમાં ઉભા ત્યારે ભાજપના ગુંડાઓએ એવું કહેલું કે આ સીટ તો અમારા બાપ દાદાની પેઢી છે, અહીંયા કોઈએ અમારી સામે ફોર્મ નહીં ભરવાનું, નહીતર પરિણામ સારું નહીં આવે. એટલે વર્ષોથી ગુંડા તત્વોએ તાલુકા પંચાયતની સીટ ઉપર પોતાના પરિવારની પેઢી હોય એવી રીતે કબજો જમાવ્યો હતો. તેની સામે કોળી સમાજના આગેવાન પ્રવીણભાઈએ હિંમત કરી ફોર્મ ભર્યું, સમાજે અમને સાથ આપ્યો અને ચૂંટણી જીતી અને તાલુકા પંચાયતના સભ્ય બન્યા. તો આજે એમની ઉપર આ ભાજપના ગુંડાઓએ જીવલેણ હુમલો કર્યો છે. એમના હાથ પગને પણ ખૂબ ગંભીર ઈજા પહોંચી છે, શરીરમાં અન્ય જગ્યાએ ગંભીર ઈજા પહોંચી છે. ત્યારે ગુજરાતભરની જનતાને એટલું જ કહેવાનું કે આ ગુંડાઓને આપણે ક્યાં સુધી સહન કરીશું. કોઈ વ્યક્તિ જનતાના મતથી, જનતાના આશીર્વાદથી ચૂંટણી જીતી જાય તો પછી ભાજપ વાળાએ પોતાની હાર સ્વીકારી અને કામે લાગવું જોઈએ. પરંતુ હાર સ્વીકારવાના બદલે, હાર પચાવવાના બદલે જીતેલા ઉમેદવાર ઉપર હિંસક હુમલો કરવો એ ગુજરાતની સંસ્કૃતિ નથી. આપણે આશા પણ શું રાખીએ આમાં ન્યાયની, કેમ કે જ્યારે ગુંડાઓના સરદાર જ તે મંત્રી સંત્રી બનીને બેઠા હોય અને મંત્રીઓના સંરક્ષણમાં, મંત્રીઓના છાંયડામાં, મંત્રીઓના સપોર્ટથી જ ગુંડાઓ નીચે બેફામ બન્યા હોય, ત્યારે ન્યાયની આશા માત્ર જનતાની અદાલત પાસે રહેશે. અમારા કોળી સમાજના આગેવાન અને તાલુકા પંચાયતના સભ્ય, ગઢડા તાલુકા પંચાયતના પ્રવીણભાઈને ઈશ્વર જલ્દી સ્વસ્થ કરે એવી પ્રાર્થના અને જનતા પણ જાગૃત બને એવી આશા રાખું છું.